તો નાસ્તો આવી ગયો. નાસ્તામાં છે ઢોસા, મેંદુ વડા. તો ઠપકારી લઈએ પહેલાં. આ પહાડ આવો હોય ને એમાં રોટલાની અલગ જ મજા છે. તો મસ્ત મજાનું જમવાનું કટાઈ ગયું અને જમવામાં જો કેટલી વેરાયટી છે. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું મુંબઈમાં. અને હવે અહીંથી જવાનું છે આપણે મલ્લિકાર્જુન. અને અહીંથી મલ્લિકાર્જુન થાય છે 928 કિલોમીટર. તો હવે નીકળીએ સીધા. અને જો ચડ્ડી ગેંગમાં લુક છે આપણો. તો હવે નીકળીએ સીધા કન્ટિન્યુ. અને મસ્ત મજાની ચાય આવી ગઈ, હવે પી નાખીએ. તો નાસ્તો આવી ગયો. નાસ્તામાં છે ઢોસા, મેંદુ વડા. તો ઠપકારી લઈએ પહેલાં. તો અહીંથી મલ્લિકાર્જુન થાય છે 1048 કિલોમીટર. તો ઘણી જગ્યાના ટ્રાફિક પાર કરતા હતા અને કેટલું હજી 1000 કિલોમીટર રહ્યું, કાંક 67 કે 65 એટલું જ કપાણું. અને અહીંના રસ્તા છે ને અત્યારે આ સિટીમાંથી કાઢીએ ને ગાડી એટલે બહુ ટ્રાફિક છે. તો જો અત્યારે માંડ કરીને ટ્રાફિક સોલ્વ થઈશ. અને હજી હાઈવે નથી આવ્યો. અને બિલ્ડિંગ જોઈને કહી દઉં કેટલા કારીગરે કામ કર્યું. તો ફાઇનલી મિત્રો એક સાઈડ ગાડી રોકીશ. અને જો તમે ખાલી આવું મસ્ત મજાનું લોકેશન હોય, નદી બાજુમાં હોય, પહાડ હોય, અને એની જ બાજુમાં આપણે ગુજરાતી હોય એટલે આ જો જમવાનું બનાવે એમાં કાંઈ ઘટે. જો ખાલી આપણે 4 વ્હીલ રાખી દીધી અને ઘરનું જમવાનું આવે લોકેશન ઉપર મળી જાય ને એટલે મજા જ આવી જાય. એટલે હવે જમવાનું બનાવી નાખીએ હાથે, પછી જમી લઈએ. તો મસ્ત મજાની ગાડી રાખી દીધી અને જો આપણે સેટઅપ કરી નાખ્યું મમ્મીએ. અને જમવાનું બનાવવાનું ચાલુ. ગેસનો બાટલો પણ આણ્યો છે અને ચૂલો પણ આણ્યો છે. તો જો આવા લોકેશનમાં જમવાનું બનાવવાની એવી મજા આવે અને જમવાની પણ બહુ મજા આવે. અને આપણે કામ મળી ગયું મિત્રો ડુંગળી મોરવાનું. તો જો આપણે સેલ્ફી સ્ટિક કાઢી લીધે, મોબાઈલ નાખી દે, પછી ડુંગળી મોરે રાખીએ. અને મમ્મીએ પણ એક રોટલો કમ્પ્લીટ કરી નાખ્યો. જો હોટલનું ખાઈને ધરાઈ ગયા એટલે હવે આપણું ઘરનું ખાઈએ. એટલે મસ્ત મજાનો એક રોટલો કમ્પ્લીટ કરી નાખ્યો અને બીજો સડે. અને જો મસ્ત મજાના રોટલા કમ્પ્લીટ થઈ ગયા. અને આ પહાડ આવો હોય ને એમાં રોટલાની અલગ જ મજા છે. અને શાક બને એટલે અને એક શાક કમ્પ્લીટ થઈ ગયું છે અને બીજું સેવ ટમેટાનું શાક બનાવે. અને અત્યાર સુધી કૂતરો નહોતો, તો વાંસ આવે એટલે કૂતરો આવી ગયો છે અહીંયા. તો મસ્ત મજાનું જમવાનું કટાઈ ગયું. અને જમવામાં જો કેટલી વેરાયટી છે. તો જમવાનું ઠપકારી લઈએ પહેલાં મસ્ત મજાનું, કારણ કે મુરબોન બધું છે એટલે મુકાય તો નહીં. તો પહેલાં જમી લઈએ. તો ફાઇનલી જમી બમીને કમ્પ્લીટ થઈ ગયા અને આવું બધો સામાન ભરી લઈએ, પછી નીકળીએ સીધા. ટનલમાં અને ટનલ અહીંયા એટલી બધી આવે છે ને ખાલી જોવો તમે ખાલી. અને આ તો આખી અલગ જ ટનલ છે. રસ્તા પણ એક નંબર છે ખાલી. તો મસ્ત મજા એન્ટ્રી લઈ લીધી પુણેમાં. અને રોક્યા આપણે બકાલું લેવા, કારણ કે અત્યારે બને એવું જમવાનું એટલે સાંજે બનાવવું જ પડશે રૂમ રાખીએ ના. તો હવે પેલા બકાલું લઈ લઈએ. અને મિત્રો હૈદરાબાદ 450 કિલોમીટર રહ્યું છે ને વરસાદ આવે ધોમ, કાંઈ ઘટે ના. પહેલો વરસાદ અમે જોયો છે. તો અત્યારના વાગે ગયા છે 9:30 અને મસ્ત મજાનો રૂમ રાખી દીધો. અને જો આપણે હોટલ રાખીશ એમાં આ ઉપલો રૂમ રાખી લીધો. અને આડી ઉપર જઈને તમને રૂમ બતાવું, કારણ કે બહુ મોડું થઈ ગયું છે એટલે રૂમ રાખી લઈએ. હાથે જમવાનું પણ બનાવવાનું હોય એટલે. તો નીચે મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી. અને જો આ બે પંખીડા છે એટલે સવારે ફોટો પાડવાનું તો બને જ, એટલે ફોટા ઠપકારી લેવું સવારે. તો આવી રીતનો રૂમ છે. ઉપર પંખો છે, એસી છે અને એક બાથરૂમ છે. બીજું કંઈ તો નથી. તો મસ્ત મજાની હોટલ રાખી હતી, એમાં જમવાનું બનાવી નાખ્યું છે. આપણે તો બતાવું હું બનાવ્યું છે. તો મયુર બતાવ તો હું જમવાનું બનાવ્યું છે. કેરીયું, પાપડ, પછી મખમખની કૂટેલી દાળ, ભાત, પછી આ રીંગણા બટેટાનું શાક, ઘણું બધી જમવાનું બનાવી નાખ્યું. તો જમવાનું ઠપકાર નાખીએ. હોટલ છે મિત્રો નેક્સ્ટ લેવલ. એટલે જો આપણે સ્ટ્રિંગ બી નાખી અને હોટલ એક નંબર છે. અને ખાલી પેન્ટિંગ જો હાવો છે, ઘોડો, હાથી, પછી જીરા, બધું પેન્ટિંગ બને એક નંબર, કાંઈ ઘટે નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો. અને હજી તો આપણે કાલે નહીં પહોંચશું મલ્લિકાર્જુન, પ્રમ દિવસ પહોંચશું, કારણ કે 100 કિલોમીટરનો પહાડી છે ને એટલે 700 બાકી છે. તો કાલે 500-600 કાપશું અને પછી 100 કિલોમીટરની પહાડી કાપશું. તો બધાને મળું એક નવા વિડીયોમાં.